તો ફાઇનલી સિમ ઇન્સ્ટોલ થઈ ગયું છે. હવે બેનબા કંઈક સેટિંગ કરે છે એની રીતે, સમજાતું નથી શું કરે. તો શું કે મિત્રો મજામાં ને? આજના વ્લોગમાં તમારું હાર્દિક સ્વાગત છે. અત્યારે જો આપણે બેઠા હતા શાંત. મમ્મી મારો વ્લોગ જોતા હતા, 7 દી પહેલાનો વ્લોગ છે. આમ જો ને ચાલુ બાકી જોરદાર ને. આજનો વ્લોગ આપણે સવારે એક 10:30 આજુબાજુ કર્યો. આમ જોઈ લો તમે, જો 10:30 ચાલુ કર્યો છે. આજ બહુ મોડો વ્લોગ ચાલુ કર્યો, કારણ કે આજ તો વરસાદ ત્યાં હે નહીં. આપણે નિરાંતે મંદિરે જઈને આવીને બેઠા હતા. મમ્મી નવરા થઈ ગયા હતા, એની બાજુ બેઠા હતા. જે વ્લોગ જોવે છે આપણો અઠવાડિયા પહેલાનું, મને કે આ કેટલા દી પહેલાનો વ્લોગ? એમ તો આપણે હે અઠવાડિયા પહેલાનો વ્લોગ. મિત્રો તમે નવા હોય તો મિત્રો આમાં ચેનલમાં સબસ્ક્રાઈબ કરતા રહેજો, કારણ કે આપણે ઇન્ટરેસ્ટિંગ વિડીયો મૂકવાના જ છે. જેવું હાલે એવું આપણે જેમ પૈસા મળશું એ રીતના આપણે ઇન્ટરેસ્ટિંગ વિડીયો મૂકશું. એ માટે લાઈક કરજો અને શેર કરજો. હવે આપણે આગળ વીઆઈ નું કાર્ડ લેવા જઈએ ને મમ્મીના ફોન હાટું નવું કાર્ડ લેવું જોઈએ. નવો ફોન તો આવી ગયો, આપણે નવા ફોન થઈ જશે લોગિંગ પછી. જે આ ફોનમાં કાર્ડ હતું એ આપણે આ ફોનમાં નવા ફોનમાં નાખી દીધું, જેમાં હું લોગિન કરું. કારણ કે આ ફોન અત્યારે ચાલુ હોવો જરૂરી છે, કારણ કે આપણે દરરોજના વિડીયો મૂકવા હોય એટલે આમાં કાર્ડ નાખવું પડે એમ હતું. એટલે આપણે એમાં કાર્ડ નાખી દીધું, બરોબર. આગળ આપણે મમ્મીના ફોન હાટું નવું કાર્ડ લેવા જઈએ ને આ ફોનમાં ટફન બફન ચડાવવાનું બધી બાકી છે, કવરે બાકી. એમને કાલ સીધા લઈને આવતા રહ્યા ને પછી જાતું કર્યું ને હાલો ને કાલ લેવા જાઓ. શું કે સારું બાકી મિત્રો મોજમાં ને? તો મિત્રો આપણે જઈએ છીએ ફોનનું કવર નાખવા અને ટફન ચડાવવા, કારણ કે ફોન તૂટી જાય. એટલે આપણે ફોનનું કવર ને ટફન ચડાવવા જઈએ છીએ. હજી જો આ ફોને મારે ટફન નાખવાનું છે. જે આ ફોન એમાં ક્રેક થઈ ગયો છે ટફન, એટલે આમાં નાખવાનું બાકી ધારો એમાં નખાઈ ગયું. મારા બેનબાનો ફોન છે. હવે આગળ જઈએ પછી આવીએ ને પછી આપણે પાછો વ્લોગ ઉતારી ચાલે કે અહીંયા જો ક્યાંય જતા નહીં. મિત્રો આપણે નીચે જઈએ ને બેન તૈયાર થઈને આવે ત્યારે ચાલો કે આપણે નીચે ઉભા. અહીંયા આપણે ચંપલ બધું પહેરી મૂકીએ. ગાડી બહાર પડીને ગાડી બહાર આપણે આવીને ઉતારી જતા નહીં આવું બધું. તો આપણે મિત્રો ઘરે આવી ગયા છીએ. ટફન નખાઈ ગયું પણ કવર તો ન જોયું આપણું ફાઈન. ને મમ્મી ઘરે હતા, એનું મિત્રો વીઆઈનું કાર્ડ આવી ગયું છે. આગળ નાખી દઈએ હાલ. ઓકે જાય ગયો ફોન. પહેલાં ફોનના ચાર્જિંગમાં જ કાઢી લઉં જોરદાર ને. હવે આપણે પહેલાં વીઆઈનું કાર્ડ નાખી દઈએ એમાં. તો ફાઇનલી સિમ ઇન્સ્ટોલ થઈ ગયું છે. હવે બેનબા કંઈક સેટિંગ કરે છે એની રીતે, સમજાતું નથી શું કરે. આમાં સિમ તો નાખી દીધી. જો આ બધી નોખું પડ્યું. જો આ એક આ નોખું પડ્યું. આનું ફેંકી દેવાનું આ બધું. હવે કામનું છે ને. સિમ ઇન્સ્ટોલ થઈ ગયું. હવે કંઈ નહીં ભાઈ, ગાયો ગા તું. સિમ ઇન્સ્ટોલ થઈ ગયું, હજી તારે થતું નથી. હા સાફ કર લે તું. કેમ બાકી એ નવો કરી દીધો ફોન આપણે, જોરદાર ને. હવે આપણે પહેલાં ફોન ચાલુ કરી લઈએ પછી તમને આખો ફોન બતાવીએ. આપણે ઇન્સ્ટોલ થઈ જાય ને એમાં હરખાય કે ના લો કંઈ જતા નહીં. શું કે મિત્રો મોજમાં ને? બાકી જો અહીંયા સેટઅપ કરી નાખ્યું છે. હા નોટ પડી છે. અને આમ બરાબર હજી રીલ ઉતારતા તાજા વરસાદ આવી ગયો પાછો. આમ જો વરસાદ આવી ગયો. વરસાદ ફૂલ વરસાદ આવે છે. પછી તો આપણે નીકળી ગયા ગામમાં જવા, કારણ કે આપણે ફોનનું કવર લેવું હતું. કારણ કે ફોન પડવાની બીક બહુ લાગતી, નહીં પડી યાદ તૂટી યાદ. ફોનનું કવર લેતા આવું અને આપણે કમ્પ્યુટરનું સર્ટિફિકેટ લેવા જવાનું હતું. હું અત્યારે નીકળી ગયો સર્ટિફિકેટ લેવા.
કવર આવી ગયું છે જોરદાર એ આવું કવર લઈ આવો અત્યારે માતુશ્રી પૂછતા થાય કે કવર કેવું મસ્ત એનો છે છે ને સારું હોય ને તમને સારું લાગે બરાબર તો આપણે ઘણું એટલું લાઈક કરતા રહેજો આગળ આપણે પાછું જોબ સારું કરીએ ઓકે મિત્ર આપણે પાછા જવા પીટી ઉતરવાનું ચાલુ કરી દીધો આજ મિત્ર એક વાત કહો જો મમ્મી અમારા હે ને લેપટોપ શીખે સ્પેસ દબાવો હા વાહ હવે કેપ્સ લોક ક્યાં લખ્યું વાંચો દે માજો ક્યાંક CAPS LOC કે લખો બસ હા દબાઈ દો હવે એ થઈ ગયું હવે આર ક્યાં આર ગોતો દી આર જય હા ચલો મિત્ર આર ગોતે વાહ હે જોરિયો આર હા હવે એ હવે આઈ હવે જીએ નહીં સોરી હવે જીએ હવે આઈ હવે એન્ટર ક્યાં લખ્યું એન્ટર જોરિયો અહીં એન્ટર લખ્યું એન્ટર હા તો મિત્રો ફાઇનલી અમારા મમ્મીએ જો લેપટોપ ઓન કરી નાખ્યું છે હવે રિફ્રેશ કેમ કરવાનું ખબર આમાં દબાવવાનું હવે રિફ્રેશ કેમ લ્યા લખ્યું ત્યાં એરો લઈ જાઓ રિફ્રેશ ક્યાં લઈ ત્રીજા નંબર નીચે હા બટ જ કરી દો ખાલી નિરાય સ્મૂથ હા બસ જાઓ પાછું એકવાર દબાવો અરે જોર કરીને દબાવવાનું એમ નહીં હા બસ આપણે રિફ્રેશ કરી નાખીશું હવે જવા જો સીધા ગૂગલમાં જોરી ખૂણામ ગૂગલ બે વાર ટચ કરો હા હવે આમનો એરો લઈ લો ઉભા રહ્યો બે વાર ટચ કરો નિરાયતે હવે બહાર નહીં જવાનું હા સ્મૂથ ટચ કરવાનું નિરાયતે થોડુંક સ્પીડમાં કરો હા હવે વચ્ચે આમાં આવી જાઓ રાજીવ ગાળામાં હા ભાઈ દબાઈ ગયો બતા દબાનું મિત્રો ચાલુ થઈ ગયું છે હવે આગળ આપણે જમી લઈને પછી આપણે વાત વિડીયો જોઈ બનાવું ત્યારે જો ત્યાં લગીને આવી જજો કે જતા નહીં જો મિત્રો મમ્મી ફોન જોવે છે આપણે રીલ મૂકી નહીં જોવે આમ જો એ કે લાઈક કેમ કરવાનું મેં મમ્મીને શીખવાડ્યું કે અહીંથી આમ કરવાનું હા મમ્મી દબાવો તો કેમ લાઈક કરવાનું હા બસ જો મમ્મીને આવડી ગયું લાઈક કરતા મમ્મી અમારે એટલો ફોન યુઝ નથી કરતા નકર એને બહુ આવડે ફોન યુઝ કરતા મમ્મીને નથી આવતો એટલો ફોન એટલે હું શીખવાડું મિત્રો આ રીલ ઉપર છે ને અહીંયા જો 697 વ્યૂ એટલે 700 વ્યૂ આવી ગયા મિત્રો થોડોક સપોર્ટ કરજો એટલે આપણે જલ્દી થોડાક વધારે વ્યૂ આવે ને આપણે એ જ પ્રમાણે આપણે વધારે સારા વિડીયો બનાવીએ તો મિત્રો આજનો વ્લોગ અહીંયા જ આપણે અહીંયા સમાપ્ત કરીએ કાલના વ્લોગમાં ફરીથી આપણે મળશું અને અહીંયા જ આપણો વ્લોગ સમાપ્ત કરીએ જય શ્રી કૃષ્ણ જય માતાજી જય રામાપીર